એટલે બધાને મારી એક વિનંતી છે, આપણા બધાનું જીવન નિર્વ્યસની બને. ચમાડી ગામ છે, આટકોટ પાસે. ઘણીવાર નાનો એવો બી સાધુનો પ્રસંગ, સત્સંગની તો અમૂલ્ય ચીજ છે. તુલસીદાસજી જે વર્ષો પહેલા કહીને ગયા ને, એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ. ચમાડીમાં બહુ મોટી ગૌશાળા ચાલે છે. એકવાર હું ત્યાં ચમાડી ગયેલો ગૌશાળામાં, તો ઠાકોરજી સાથે હતા, એટલે હરિભક્તો પગે લાગે એટલે બધા કોઈ 200-500 રૂપિયા ઠાકોરજી આગળ મૂકે. એમાં ગૌશાળાનો ગોવાળ, એનું નામ વિષ્ણુ, એ આવ્યો. એટલે કોઈએ મને કહ્યું કે આ ગૌશાળાનું ધ્યાન આ વિષ્ણુ રાખે છે. એટલે જે રૂપિયા ઠાકોરજી આગળ મૂક્યા હતા, મેં ભગતને કોઈને કીધું, મેં તમે આ ગોવાળને દઈ દો, હારી ગાયોની સેવા કરે છે, ગોવાળને દઈ દો. એટલે પૈસા ગોવાળને દીધા, વિષ્ણુને. એમાં એક હરિભગત બોલ્યા કે જો સ્વામીના દીધેલા છો, આ પ્રસાદીના રૂપિયા કહેવાય, વાપરી નો નાખતો. એટલે એણે લઈ અને રૂપિયાના ઘરના મંદિરમાં મૂક્યા. અને એને પીવાની ટેવ, એને એટલું મેં કીધું, મેં તારે દારૂ ન પીવો મેં કીધું. અને એ દિવસે એને થોડુંક સન્માન આપ્યું ને ભાવ આપ્યો ને, એવો એ વિષ્ણુને એ સમયે લાગી આવ્યું. આજે લગભગ 7-8 વર્ષ થયા, હજી એણે દારૂ નથી પીધો. છોડ્યો ભાઈ. અને પછી 1-2 વર્ષ પછી હું કંઈક ગયેલો તો વિષ્ણુ મળ્યો, તો આમ શરીરે સારું થઈ ગયેલું. મને કે બાપુ, એ દારૂ મૂક્યો ને શરીર સારું થઈ ગયું, ઘરમાં ડખો થતો બંધ થઈ ગયો, અને પેલા રૂપિયા વધતા જ નહોતા, હવે બેંક બેલેન્સ થઈ ગઈ. કે આટલા ફાયદા એક ખાલી વ્યસન છોડે ને તો. એટલે મારે ને તમારે બધાએ, ખાસ બહેનો ભાઈઓ બધાએ 2 ચીજ છે. ભાઈઓ વ્યસન છોડી દે, અને બહેનો વધારાની ફેશન છોડી દે. બંગલા તો ઘરના થાય ને થાય. બંગલા નહીં તો ફ્લેટ, પણ થાય ને થાય જ તે. તમે એનું કેલ્ક્યુલેશન કરજો, રોજના કેટલા રૂપિયા આપણા ખોટા વ્યસનોમાં, ફેશનોમાં વપરાય છે. અમુક શું જરૂર હોય? ભાઈઓએ વ્યસનો છોડો. બહેનોએ બહુ એવો કોઈ પ્રસંગ હોય ત્યારે ઠીક છે, ટીપક ટાપક કરવું પડે, બાકી નેચરલ જીવન જીવવું સારું. ખોટા હોઠ ઉપર ઠઠેડા કરી, નકરા કેમિકલ્સ લગાડી હોય એના કરતાં ગુલાબી થાય ને કાળા થઈ જાય. બહુ કેમિકલ્સ વાળી ચીજો લગાડ્યા કરો ને, પછી બહુ કાળું થઈ જાય. તમે જોજો, જે રોજ મેકઅપ કરીને બહાર નીકળતા હોય ને, એ પછી મેકઅપ વિનાના જોયા જેવા જ ન હોય. મેકઅપ શબ્દનો જ અર્થ છે. મેક એટલે કરવું, ને અપ એટલે ઊંચું. નીચું મોડલ હોય એને ઊંચું કરવું, એનું નામ મેકઅપ. મેકઅપ શબ્દ જો તમે, મેક ક્રિયા પછી. એટલે આ બધી ચીજો ન કરવી. એક ભાઈ સાંજે ઘરે આવ્યા ને, તે એની પત્ની બોલકી બહુ, બોલ જ કરે, વારો જ ન આવવા દે પતિનો. એટલે છોકરા એના, ઘણી વાર તમે ઘરે જાઓ ને, એટલે ભાઈઓ બાલસમી આપણી આગળ જ બોલે, ઘરે તો હાવ ચૂપ જ રહે છે. લગભગ બોલવાનો ચાન્સ પત્ની લેવા દે નહીં. એ છોકરાએ એના પપ્પાને પૂછ્યું, પપ્પા, આપણી ભાષાને માતૃભાષા કેમ કહેવાય છે, પિતૃભાષા કેમ નથી કહેવાતી? અને પિતાજી કે, બેટા, તારી માં બોલવા દે તો અમારી ભાષા ગણાય નહીં. કે અમારો ચાન્સ જ બોલવાનો નથી આવતો. બહુ બોલકી એકની પત્ની. સાંજે ભાઈ ઘરે આવ્યો, પત્ની કંઈ બોલે નહીં. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, અડધી કલાક થઈ, કાંઈ બોલે જ નહીં. એટલે પતિએ એના છોકરાને પૂછ્યું કે, બેટા, આજ કઈ બાજુ સૂરજ ઉગ્યો છે? તારી માં કંઈ બોલતી કેમ નથી? છોકરો કે, પપ્પા, એ મારી કરામત છે, એને કારણે નથી. તે બેટા, હું એને ચૂપ ન કરી ગયો, તે એવી હું કરામત કરી કે એ ચૂપ થઈ ગઈ? એ કે, બાપુજી, એણે મારી પાસે ફેવિસ્ટિક, એમ લિપસ્ટિક મંગાવી હતી ને, મેં એને ફેવિસ્ટિક દઈ દીધી. કે એણે મારી પાસે લિપસ્ટિક મંગાવી, મેં ફેવિસ્ટિક દઈ દીધી. એ લગાડ, હવે સવાર સુધી તમે શાંતિ રાખો. તમારે
એના બાપુજી કે જીયો મેરે લાલ જીયો, દીકરા હોય તો આવાય. એટલે વ્યસન ને ફેશન એમાં ખોટા રૂપિયા બગાડવા નહીં. વાલા ભક્તો, આ અમુક પરિવારો હું જોઉં છું, બધી રીતે સમૃદ્ધ હોવા છતાંય જીવન એકદમ સાદું, સિમ્પલ અને નિર્વ્યસની રાખે છે. એટલે આજે બધા યુવાનો જે કોઈ અને આ એરિયાના તો ભાગ કે કથાનું ગ્રાઉન્ડ તો અમારે બીજે રાખવાનું હતું અને અહીંયા આવી ગયું, એટલે આમ તમે કહો ને બંગાહુ ખાતા લાડુઓ મોઢામાં આવી ગયો ભાઈ. 4 દિવસ પહેલા કથાના પ્રારંભ પહેલા અહીંયા ખડ ઉગ્યું તો બાલસન. અને આ કતાર ગામના જે આપણા સ્વયંસેવકો મુકેશભાઈ, જીતુભાઈ, બાબુભાઈ બધા જે લાગ્યા ટીમ ભાઈ, આજુબાજુમાંથી લોકો બધા આવે ને જોવા. ડોમનું તો 7 તારીખે નક્કી કર્યું, 9 તારીખે કથા પ્રારંભ થાય ને 7 તારીખે બપોરે મેં સર્વમંગલ સ્વામીને કીધું, મેં કીધું આ ટાઢે કદાચ પડે તો તમે ડોમ નખાવી દો. બપોરે 7 વાગે નક્કી કર્યું, સાંજે ફાઇનલ થયું, 8 તારીખે સવારે ડોમ શરૂ થયો. આજુબાજુમાંથી આવે ને એક ભાઈ જીતુભાઈને કે બાપના હમથી કહું છું, આ તમારા વિના આ કામ ન થાય. તમારી સ્વામિનારાયણ વાળાની ટીમ એટલે ગજબની. કે આમ 2 દીમાં કે અમને આશ્ચર્ય થતું હતું, 2 દીમાં ડોમ ઊભો થાય, ખડ ઊભું હતું, સાફ સફાઈ કરીને 2 દીમાં તો ડોમ ને બધું રેડી થઈ ગયું. એટલે આ સ્વયંસેવકો જે છે એમને પણ આપણે એકવાર તાળીઓથી વધાવી દઈએ, બહુ સારી સેવા કરે છે. પ્રવેશ કરીએ કથામાં. નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૂત પુરાણી શૌનકાદિક મુનિઓને કથા સંભળાવે અને ગંગા નદીને કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે. બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલે છે. એનો પહેલો દિવસ ચાલે છે, જેને શ્વેતવારાહ કલ્પ કહેવામાં આવે. અને શ્વેતવારાહ કલ્પમાં 14 મનુઓ રાજ કરે, એમાંના પ્રથમ મનુ સ્વાયંભૂ મનુ થયા. અને સ્વાયંભૂ મન્વંતરમાં જે ભગવાનના અવતારો થયા એની કથા સુખદેવજી મહારાજ સંભળાવે. એ સ્વાયંભૂ મનુ, એમના દીકરાનું નામ ઉત્તાનપાદ અને ઉત્તાનપાદના દીકરાનું નામ ધ્રુવજી હતું. એટલે બ્રહ્માના દીકરા સ્વાયંભૂ મનુ, સ્વાયંભૂ મનુના દીકરા ઉત્તાનપાદ અને એના દીકરા ધ્રુવ. એટલે બ્રહ્માના દીકરાના દીકરાના દીકરા ધ્રુવજી. પરદાદા થાય ધ્રુવના બ્રહ્માજી. આ ધ્રુવનું આખ્યાન આપણે ગઈકાલે સાંભળ્યું.